premiumbeat.com. 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. તો આજે આપણે આ પાઠનો ભાવાનુવાદ સમજવા જઈ રહ્યા છીએ. તો સર્વ પાઠ્યપુસ્તકમાં વાક્યની તરફ ધ્યાન આપશે. તો શરૂઆત કરીએ છીએ. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. સંગીતકારના કુટુંબમાં મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તેના લોહીમાં સંગીત હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. સંગીતકારો સાથે તેનો ઉછેર થયો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. પોતાના પિતા અને કુટુંબના બીજા સભ્યોની જેમ તેણે શરૂઆતમાં કંઠ્ય સંગીતમાં તાલીમ મેળવી અને ત્યાર પછી તેણે વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવ્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને ગિટાર ગમવા લાગ્યો. He was also trained in it and played it for about 3 years. તેણે તેમાં પણ તાલીમ મેળવી અને 3 વર્ષ તે વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા તેમના ઘરે રોકાવા આવી. It was then that the guitar entered in his life.
અને તે સમયથી જ તેના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. He began his experiments with that beautiful instrument. તેણે તે સુંદર સાધન વડે પોતાના પ્રયોગો શરૂ કર્યા. No other instrument now in my life. મારા જીવનમાં હવે બીજું કોઈ સાધન નથી. I want to play the guitar only, said Mohansu himself. હું માત્ર ગિટાર વગાડવા જ ઈચ્છું છું, એમ મોહને સોગત કહ્યું. ગિટાર took all his time. ગિટારે તેનો બધો સમય લઈ લીધો. ગિટાર, the whole day guitar. ગિટાર અને આખો દિવસ ગિટાર વગાડવાનો. Ours is a family where sitar, vocals and classical violins are practiced. આપણું કુટુંબ એવું છે કે જ્યાં સિતાર અને કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરાવાય છે. The guitar does not have the effect which our instrument do. અને આપણા સાધનો જેવી અસર ગિટારમાં નથી. Moreover, it is not from India. આ ઉપરાંત તે ભારતનું નથી, said one of the family members. આવું તેના એક કુટુંબના સભ્યએ કહ્યું. Do you know your father does not approve your love for the guitar, said his auntie. તેની કાકીએ કહ્યું કે શું તું જાણે છે કે તારા પિતા તારા ગિટાર પ્રત્યેના પ્રેમને મંજૂર કરતા નથી? But his mother came to help him. પરંતુ તે સમયે તેની માતા તેની મદદે આવી અને તેણે જાહેર કર્યું કે તેને તેના હૃદયની ઈચ્છા પ્રમાણે અનુસરવા દો. Let him follow his heart's desire. She declared. Then his father started supporting him. ત્યાર પછી તેના પિતાએ તેને મદદ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ હતા અને આ પશ્ચિમી સાધનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે ગિટારને શુદ્ધ ભારતની શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે વધુ 2 વર્ષ માત્ર ગિટાર પર પસાર કર્યા. One evening, there was gathering of close family friends. એક સાંજે કુટુંબના ખાસ મિત્રોનું એક મિલન હતું. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instruments. હવે આ નાનકડી સભામાં મોહનના ભાઈ, બહેન અને ભાણેજોએ એટલે કે જેઓ પણ કલાકાર તરીકે કામ કરતા હતા પોતાના શાસ્ત્રીય સંગીતના સાધનો પર સંગીત વગાડ્યું. There was a great appreciation અને ખૂબ જ પ્રશંસા મળી. મોહન too expressed his wish to perform. મોહનને પણ સંગીતનું સાધન વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. તેણે ગિટાર વગાડ્યું. After his performance, a relative said. અને તેના કાર્યક્રમ પછી એક સંબંધીએ કહ્યું કે you need to work very hard with the new instrument. તારે આ નવા સાધન ઉપર ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been competition with your brother and sister. એક સંબંધીએ કહ્યું કે જો તે સિતાર હોત ને તો તે તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં ઉતરવું પડત. You have already spent 2 years on it. તે આ ગિટાર વગાડવા પાછળ વધુ 2 વર્ષ વિતાવ્યા. But
સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ્સ મોર. પરંતુ હજુ પણ આ સાધનની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના આ પરફોર્મન્સ, તેની રજૂઆત પછી એક જણે એમ કહ્યું, ધ સિતાર સાઉન્ડ્સ ઇઝ લાઇક એ ફ્લોઈંગ સ્ટ્રીમ. આ તારા સિતારના સૂર એક વહેતા ઝરણા સમાન છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. આ સાધન, તારા સાધનમાં તે ઊંડાઈ નથી. યેટ અનધર સેડ, છતાં પણ બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. અને તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? જ્યારે તું આ સાધન સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન નિરાશ થઈ ગયો અને આખી રાત રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ સાધન પાછળ પોતાના જીવનના 2 વર્ષ વિતાવી દીધા હતા. બટ ફ્રોમ ધ હર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પરંતુ હૃદયથી તો હું ગિટાર માટે જ બન્યો છું. ધ ગિટાર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. તેણે વિચાર્યું કે ગિટાર સિવાય મારા માટે બીજું કોઈ સાધન નથી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને આ જ સંગીતનું સાધન એ દુનિયા માટે મારી એક ચહેરો, વિશ્વ પ્રતિ મારો ચહેરો બની જશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને મને ખાતરી છે કે હું તેને મોટું, વધુ મોટું બનાવી દઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તેણે દ્રઢ નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ તેને ત્યારે જ થયો જ્યારે તે માત્ર 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને તે તેના જીવનનો એક મહત્વનો વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. એટલે મોહને તેનો રિયાઝ બેવડો કરી દીધો અને દિવસમાં લગભગ 10 કલાકની પ્રેક્ટિસ શરૂ કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર્સ એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. તેણે ગિટારની બીજી બાબતોનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે દરેક સાધનની વિશેષતા, ટેકનિક અને અવાજ ગિટારમાં ઉમેરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar. તે એવું કંઈક શોધવા ઈચ્છતો હતો કે જે પશ્ચિમી ગિટારને અવાજ અને સૂર આપી શકે, but could be played like an Indian વીણા. પરંતુ એ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important. મારું સાધન જે અવાજ ઉત્પન્ન કરે છે તેટલું જ પૂરતું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારી દ્રષ્ટિને પણ વ્યક્ત કરી શકે તેવું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. મારે જે કંઈ કહેવું છે તે હું આ સાધન દ્વારા કહેવા માગું છું. એન્ડ ફાઇનલી, વિથ untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. આમ તેણે મનોમંથન કર્યું અને અથાગ પ્રયત્નો અને રાગની સમજ વડે તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રામી એવોર્ડ. અને આજે વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. મેં માત્ર મારા હૃદયની લાલસાને અનુસરી અને હું અહીં સુધી પહોંચ્યો છું. આવું મોહને 1993માં પુરસ્કાર વિધિ વખતે આમ કહ્યું. તો મિત્રો, આ રીતે આપણે પાઠનું જે ભાવાનુવાદ છે એને પૂરું કર્યું છે અને પાઠની સમજ તમે મેળવી લીધી હશે. હવે પછીનો જે પાઠ છે એના માટે ફરીથી આપણે તૈયાર રહીશું. ત્યાં સુધી નમસ્કાર.